નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ બુક સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય સત્રનું પ્રથમ યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ગઈકાલે આપણે ચોપડીનો પાછળનો ભાગ જોયો તો એનો પ્રથમ યુનિટ ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ, અને આજે જોઈશું યુનિટ 1 ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 1. એની અંદર જોઈશું અ માઇન્ડ એક્ટિવિટી ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. એની અંદર તમને ચિત્ર દેખાય છે ને? અચ્છા, ચિત્ર ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી જશે. હવે આપણે આ પોયમ છે જે હું તમને ભાષાંતર કરીને સમજાવતી જઉં છું, ધ્યાન આપજો. આઈ વેન્ટ ટુ ધ સિટી એટલે કે હું શહેરમાં ગયો. ટુ સી મિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને મળ્યો. શી ગીવ મી અ રૂપી, રૂપી એટલે પૈસા, તેમણે મને ₹1 આપ્યો. ટુ બાય અ ટોફી, બાય એટલે ખરીદવું, ટોફી એટલે ટોફી કહીએ, ચોકલેટ કહીએ આપણે જે. ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ શાવર, શાવર એટલે ખટાશ, ચોકલેટ ખાટી હતી એટલે કે ટોફી ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર, તેથી મેં ફૂલ ખરીદી. બોટ એટલે ખરીદવું. ધ ફ્લાવર વોઝ ડેડ, ડેડ એટલે મુરઝાયેલું, સુકાયેલું, આપણે કહીએ એરીએ. ફ્લાવર સુકાઈ ગયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ, થ્રેડ એટલે થોડો દોરો, તેથી મેં થોડો દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન, થીન એટલે પાતળો, દોરો પાતળો હતો. સો આઈ બોટ અ પિન, પિન એટલે ટાંકણી, તેથી મેં પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ, શાર્પ એટલે અણીવાળી, તીક્ષ્ણ કહીએ ને. પિન અણીવાળી હતી. સો આઈ બોટ અ હાર્પ, તેથી મેં હાર્પ ખરીદ્યું. હાર્પ એટલે વીણા જેવું વાગતું તંતુવાદ એટલે કે આર્યન, એને હાર્પ કહેવાય. પછી છે ધ હાર્પ વુડન્ટ પ્લે એટલે કે હાર્પ વાગતું નહોતું, વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ વે, તેથી મેં તેને પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, અને હું પાછો શહેરમાં ગયો. ટુ સી મિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને મળવા. વિદ્યાર્થી મિત્રો, છોકરો છે જેને શ્રીમતી સ્વીટી ₹1 આપે છે. વારાફરતી ચોકલેટ, ફૂલ, દોરો, પિન, હાર્પ ખરીદે છે, પણ કશું કામમાં વસ્તુ એને યોગ્ય લાગતી નથી, તેથી મિસ સ્વીટીને પાછો મળવા જાય છે અને પૈસા આપી દે છે. બહુ સરસ છે. ત્યારબાદ છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ પ્રેયર ફ્રોમ ધ પોયમ એટલે કે સરખા શબ્દો હોય તે પોયમમાંથી શોધીને લખવાના છે. એટલે કે રૂપી તો ટોફી, ડેડ તો થ્રેડ, પિન તો થીન, શાર્પ તો હાર્પ, અને શાવર તો ફ્લાવર. નીચે છે કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે કોઠો પૂર્ણ કરવાનો છે આપણે. એક્ઝામ્પલ છે ટોફી તો શાવર, તો ફ્લાવર હતું તો શું આવશે? ડેડ. થ્રેડ હોય તો શું લખવાનું છે? થીન. પિન હોય તો શાર્પ, અને હાર્પ હોય તો વુડન પ્લે. તો પછી નીચે છે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અરાઉન્ડ એટલે કે એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય ઉપરના કોઠામાંથી જોઈને આ વાક્ય બનાવવાના છે. એમાં એક્ઝામ્પલ છે આઈ ગેવ બેક ટોફી, ઇટ વોઝ શાવર. બરોબર, તો આપણે એ જ રીતે આ રહી છે. તો આઈ ગેવ બેક ફ્લાવર, ઇટ વોઝ ડેડ. એ જ રીતે સેકન્ડ વાક્ય આઈ ગેવ બેક થ્રેડ, ઇટ વોઝ થીન. બરાબર. ત્રીજું આઈ ગેવ બેક પિન, ઇટ વોઝ શું છે? પિન તો શાર્પ. આઈ ગેવ બેક હાર્પ, ઇટ વોઝ વુડન્ટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવવાના છે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈશું. આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી 2. એની અંદર છે રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ એટલે કે સંવાદો છે જે હું બોલું તમે ધ્યાનથી સાંભળજો.
જેમાં શાંતાબેન નામના બેન છે જેમને કઢી ખાવી છે. એટલે કઢી બનાવવા માટે તે દરેકના ઘેરથી કઢી બનાવવા જે સામગ્રી જોઈતી હોય તે સામગ્રી થોડી થોડી લઈ આવે છે, પરંતુ છેલ્લે શું જવાબ આવે છે તે આપણે જોઈશું. પહેલો સીન છે રેનુબેન આઈ એમ મેકિંગ અ કરી. એટલે કે શાંતાબેન રેનુબેનને કહે છે, રેનુબેન હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. કર્ડ એટલે દહીં, પરંતુ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી અ સમ કર્ડ. મહેરબાની કરીને મને થોડું દહીં આપશો. તો રેનુબેન કહે છે, યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. એટલે કે હા, કેમ નહીં શાંતાબેન, આ લો. કોણે આપ્યું? રેનુબેને દહીં આપ્યું. બીજું ચિત્ર આવી જોયું. બીજો સીન છે વેનુબેન. વેનુબેન આઈ એમ મેકિંગ અ કરી. પાછા વેનુબેનના ઘેર જાય છે કે વેનુબેન આજે હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રેમ ફ્લાવર. ગ્રેમ ફ્લાવર એટલે ચણાનો લોટ. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લાવર. એટલે કે મહેરબાની કરીને મને થોડો ચણાનો લોટ આપશો. તો વેનુબેન કહે છે, ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. એટલે કે શા માટે નહીં શાંતાબેન, ચોક્કસ શાંતાબેન, વાય નોટ. પછી છે સીન ત્રીજો, હેમુબેન આર યુ ધેર. પાછા શાંતાબેન હેમુબેનના ઘેર જાય છે. હેમુબેન તમે ઘરે છો? તો પ્લીઝ કમ શાંતાબેન. એટલે કે અંદર આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. એટલે કે હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમને શું મદદ કરું? તો રાકેશભાઈ હેમુબેનના પતિ છે. જે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે. એટલે કે રાકેશભાઈ આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પત્તા, કઢીમાં નાખવાના છે તે, પરંતુ મારી પાસે મીઠા લીમડાના પત્તા નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી અ સમ કરી લીવ્સ. મહેરબાની કરીને મને થોડા મીઠા લીમડાના પત્તા આપશો. શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રેમ ફ્લાવર વિથ યુ. એટલે કે શાંતાબેન તમારી પાસે ઓલરેડી તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ ને એમ. તો હેમુ ઇઝ મેકિંગ અ કરી ટુડે. એટલે કે હેમુ આજે કઢી બનાવવાની છે, એટલે કે બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. એટલે કે તમે જાતે બનાવતા નહીં. એટલે કે તમે તે કઢી જાતે બનાવતા નહીં. વિલ યુ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. એટલે કે તૈયાર થઈ જાય એટલે અમે તમને થોડી કઢી મોકલાવીશું. શાંતાબેન બધાના ઘરે જઈને દહીં ચણાનો લોટ માંગી આવે છે, પણ રાકેશભાઈના ઘરે જાય છે ત્યારે રાકેશભાઈ કહે છે, શાંતાબેન તમારો ચણાનો લોટ અને દહીં મૂકી દો, અમે કઢી બનાવી દઈશું અને તમને થોડી કઢી મોકલાવી દઈશું. આ રીતે રાકેશભાઈ શાંતાબેનને જવાબ આપે છે. બહુ સરસ છે ને વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 2નો બીનો ભાગ જઈશે, રીડ એન્ડ ઇન્જેક્ટ. એટલે કે એમાં પણ એવું છે. સીન પહેલો છે, રૂપેશ ગુડ ઇવનિંગ સર. રૂપેશે કહ્યું શુભ સાંજ સર. મિસ્ટર પરીક્ષે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર. મિસ્ટર પરીખે કહ્યું અરે રૂપેશ શુભ સાંજ, તારે શું સમસ્યા છે? એટલે એમ કે કહીએ ને કે તારે શું થયું એમ. રૂપેશે સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. રૂપેશે કહ્યું સર મહેરબાની કરી મને થોડી ટી લીવ્સ એટલે ચા પત્તી આપશો. મિસ્ટર પરીક્ષે ઓફકોર્સ હિયર દે આર. મિસ્ટર પરીખે કહ્યું ચોક્કસ આ રહી. રૂપેશે થેન્ક યુ સર. પછી બીજા સીનમાં આવો. મિસ્ટર પરીક્ષે ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન્સ. એટલે કે મિસ્ટર પરીખે કહી અરે મિતેશ અંદર આવ, શું થયું, વોટ્સ હેપન્સ.
મિતેશ સે થેન્ક યુ સર. મિતેશ અંદર ગયો પછી કેમ કે આભાર સર. સર કેન યુ ગીવ મી અ સમ મિલ્ક. સર મને મહેરબાની કરીને થોડું દૂધ આપશો. મહેરબાની કરીને મને થોડું દૂધ આપશો. મિસ્ટર પરીખ સે લેટ મી સી. મિસ્ટર પરીખે કહ્યું હું જો મને જોવા દે કે મારા આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે બટ પણ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. એટલે કે હું તને અડધો કપ દૂધ આપીશ. મિતેશ સે થેન્ક યુ સર. થેન્ક યુ સર ફોર બિગનિંગ કાઇન્ડ ટુ મી. એટલે કે સાહેબ આભાર મને મદદ કરવા માટે. આભાર. સીન ત્રીજો છે રાજુ. ગુડ ઇવનિંગ સર. રાજુએ કહ્યું શુભ સાંજ સર. મિસ્ટર પરીખ સે ગુડ ઇવનિંગ. મિસ્ટર પરીખ કહે શુભ સાંજ. રાજુ નાવ વોટ ડુ યુ વોન્ટ. એટલે કે હવે રાજુ હવે તારે શું જોઈએ છીએ. વારાફરતી મિત્રો મિસ્ટર પરીખના ઘેર માંગવા આવે છે. પહેલો મિત્રો શું લઈ ગયો ચા પત્તી, બીજો દૂધ લઈ ગયો, હવે ત્રીજો રાજુ આવ્યો એટલે કંટાળી ગયા બોલો હવે તારે શું જોઈએ છે એમ. સર કેન યુ પ્લીઝ ગીવ મી અ સમ સુગર. રાજુએ કહે સર મહેરબાની કરી મને થોડી ખાંડ આપશો. મિસ્ટર પરીખ સે વેલ યસ હિયર ઇટ ઇઝ. હા આ રહી. રાજુ થેન્ક યુ સર. આભાર સર. થેન્ક યુ ફોર હેલ્પ મી. મદદ માટે આભાર. પછી આયા સીન ત્રીજો સીન 4. મિસ્ટર પરીખ ઓહ. હવે સીન 4 આયા. મિસ્ટર પરીખ ઓહ સો નાવ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાવ. એટલે કે ઓહ તારો વારો આવ્યો હવે તારે શું જોઈએ છે. વારાફરતી ચારે મિત્રો મિસ્ટર પરીખના ઘેર માંગવા આવે છે ચા બનાવવા માટે જે સામગ્રી જોઈતી હોય. પછી છેલ્લે કોણ આવે છે દર્શીલ. એટલે હવે કે બોલ હવે તારે શું જોઈએ છીએ. દર્શીલ સે સર આઈ વેન્ટ સમ ઇલાયચી. દર્શીલે કહ્યું સર મને થોડી ઇલાયચી જોઈએ છીએ. મિસ્ટર પરીખ સે યુ મીન્સ કાર્ડમમ. એટલે કે ઇલાયચી. વાય શા માટે. ડુ યુ હેવ અ શોર થ્રોટ. શું તને ગળું દુખે છે. તો દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સે. એટલે કે દર્શીલ, રાજુ અને મિતેશ અને રૂપેશે કહ્યું નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ટુ બી ફ્રોમ યુનિટ 1. એટલે કે ના સર અમે યુનિટ 1 માંથી એક્ટિવિટી 2B નો અભ્યાસ કરી રહ્યા છીએ. મિસ્ટર પરીખ સે ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ તો આ બધું તમારા ગૃહકાર્યનો એક ભાગ હતો. એટલે મિસ્ટર પરીખના ઘેર પહેલા રૂપેશ જાય છે જે ચાપત્તી માંગે છે. ત્યારબાદ મિતેશ જાય છે જે ખાંડ માંગે છે. ત્યારબાદ રાજુ ખાંડ માંગે છે અને દર્શીલ છેલ્લે ઇલાયચી માંગે છે. આ રીતે તેઓ ચા બનાવીને તૈયાર કરે છે. વિદ્યાર્થી મિત્રો તમારે ઇંગ્લિશની નોટની અંદર હોમવર્ક આપવામાં આવે તે દરેકે હોમવર્ક લખવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈશું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ 1ની એક્ટિવિટી 1 અને 2 જોયા. ત્યારબાદ આગળની જોઈશું. આવજો વિદ્યાર્થી મિત્રો.